બે હાથ ઊંચા રાખીને જય બોલજો. હિરમદેવજી મહારાજ હવે ગરદણીની વિનંતી કરી રામાપીર બાપાનો જન્મ થઈ ગયો છે તો ફુલાર પહેરાવી અને એના શરણોમાં વંદન કરે. પહેરાવી જતો જોરદાર તાળીથી વધાવો છું. પહેરાવી જતો ફુલારથી વધાવી શકો. એક બે દોરા બની રહ્યા છે. દાદાને વિનંતી કરી કે આજ ઘર ધણી ખુશમાં છે, મંડળ ખુશમાં છે, તો એવા આશીર્વાદ આપજો બધા જ ઘર પરિવારને કે હર સંકટના સમયે સ્મરણ તમારું કરતા જ યાદ એમનો સંકટ મટી જાય એવા આશીર્વાદ આપતા જજો બધા જ ઘર પરિવારોને. પ્રભુને સૌજીભાઈ એવું નથી કે ઘર ધણીને તમ તાર ફૂલડે વધાવવા આવવું હોય. દર્શનાર્થી જેનો ભાવ હોય હૃદયથી હોય કે આજ મારા રામાપીર બાપાનો જન્મ થયો છે ને શરણોમાં વંદન કરવા છે તો તમ તાર ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો બતાવી શકે. જીગરભાઈ ના નેજાની માનતા પૂરી થવી જોઈએ. હે મારા જીગરભાઈ સડા, હે મારા જીગરભાઈ સડાવીને દો, હે મારા જીગરભાઈ સડાવીને દો, હે મારા રામા પીરને નીજો. ઘણા ભાવથી સડાવે હે મારા જીગરભાઈ સડાવે ને તો હે મારા હિંદવા પીર ને જો. પીર નો ને જો હવે કોણ સડાવે ને જો મારા હિંદવા પીર ને જો. સજુભાઈ તમને તો ખબર છે કે પિથલપુરમાં જોરદાર મંદિર તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે, પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે, પણ અત્યાર સુધીમાં કોઈ 1 રૂપિયો ભાડે નથી લીધો. એક ઉમંગભાઈ અને પ્રિયંશી રામાપીર બાપાને નેજો ચડાવવા છે. ઉમંગ અને પ્રિયંશી, ઉમંગ ને પ્રિયંશી વાહ વાહ. ઉમંગભાઈ ને એવો ઉમંગ આપજો રામાપીર બાપા કે જ્યાં જ્યાં જાય એની પ્રગતિ થાય એવો નેજો રામાપીર બાપાને ચડાવે. ભાઈ સડાવે બેન પ્રિયંશી સડાવે ને જો મારા ઉમંગભાઈ સડાવે ને જો મારા હિંદવા પીર ને જો.
100 રૂપિયા આપી વસંતબેન રામાપીર બાપાને નેજો ચડાવે. વસંતબેન સડાવે ને જો એ મારા વસંતબેન સડાવે ને જો મારા હિંદવા પીરને ને જો કોઈ બાકી રે હોય તે કેજો મારા રામા 151 રૂપિયા આપી જયેશભાઈ રામાપીર બાપાને નેજો ચડાવે. વાહ જયેશભાઈ વાહ જયેશભાઈ ભાઈ સડાવે રામા પીરને ને જો એ ઘણા ભાવથી સડાવે ને જો મારા હિંદવા પીર કેવલભાઈ બારિયા 501 રૂપિયા આપી રામાપીર બાપાને નેજો ચડાવે. વાહ કેવલભાઈ વાહ કેવલભાઈ કેવલભાઈ સડાવે કેવલભાઈ સડાવે ને જો એ મારા કેવલભાઈ સડાવે ને જો મારા હિંદવા બાબુભાઈ ગોરજીભાઈ બારિયા 501 રૂપિયા આપી રામાપીર બાપાને નેજો ચડાવે. વાહ બહુ રામા પીરને ને જો ઘણા ભાવથી સડાવે ને જો મારા હિંદવા પીરને ને જો બસો ને 51 રૂપિયા આપી દેવેન્સીબેન મહેશભાઈ રામાપીર બાપાને નેજો ચડાવે. દેવાંશીબેન સડાવે રામા પીરને મોખડા દાદાને પાઘડી ચડાવે છે. અમારા સરપંચ બેઠા છે તો એ સરપંચ અમારા મોખડા દાદાને પાઘડી ચડાવવાનો ભાઈ. જેનું પ્રીતમ ઠીકાણે ચડ્યો હોય અને જેની ઝુરકે સારી દિશાથી નજર કરતી હોય કે મારી આટાની પાઘડી કેમ ને હોય હજી એની સોગટો અધૂરી છે અમે ધીંગાણું છે આનો મારો હાચો પ્રેમ હજી વાટ જુએ છે. હરે રે યમાયે આટાળી નહીં ઘોડો પદ્માએ માનો ભવ ભાવ હે ભરતાર આજ ધીરે થઈ ઈ તો એ કાલી રે મારા રાજ આજ ધીરે થઈ ઈ તો એ કાલી રે મારા રાજ. હાલો જે ભાઈઓને આપણે એવું નથી કે પબ્લિક બેઠું હોય, પબ્લિક કોને હોય જોઈ આવીને આનંદ મંગળ કરીને યોજાય. પણ અહીંયા તો બધા ભાવથી બેઠા છે. અહીંયા ફક્ત 10 થી 15 જણા હશે ને તો અહીંયા ફેર રમવામાં નહીં પડે. સૌજીભાઈ અમુક લોકો એવા હોય કે હાલો ભાઈ પબ્લિક નથી, માણસો નથી, આપણે ફટાફટ એક મૂકીને 3 જીરા એમ નહીં. પણ આનંદ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ, તો જ ઘરધણીનું કામ થયું કહેવાય. હવે આપણે આખ્યાનો દોર આગળ ચલાવીએ. હીરાભાઈ તમે અવતાર ધારણ કરો.
હરજી ભાટી મને પોકાર કરતો છે તો લાવ હરજી ભાટીને વનવગડાની અંદર દર્શન આપો. એવા આયાથી રામદેવ દૂધા પડ્યા. મારે વગડાની માય રે યવન્યાથી તે રામદેવ દૂધા પડ્યા. પીવા મારે પાકડાના દૂધ રે હરજી એવા હરજી પાટીને પરસો પૂરવો સાથે
વાસી મોઠી ના કર્યો રે આ વનવગડાની અંદર ચાલતો ઘણા હું દૂર નીકળી ગયો તો લાવ આ વડલાને છે જરા વિહામો લઉં. જય અલગ ધણી. અરે હરજી ભાટી પાણી તો પા. તો તારા બકરાનું દૂધ પા. અરે બાળક, મારા બકરા બધા પાકડા છે તો કેમ કરીને તમને દૂધ પાવ? જોઈ જો. અરે આ બાળકે અર્થ લીધું કે દોય તો જો. અરે પાકડાના દૂધ આવે કે ના આવે એને શું ખબર હોય? તો લાવ આ બાળકનું શંકાનું સમાધાન કરવા માટે હું મારા બકરા ધોઈ દઉં. એવો અઠેલો બાળક હરજીને મળ્યો રે આ. દૂધની સલકાણી મારી આ દૂધ પી લો. અરે હા, આ બાળક સાલા આવે તો કંકુના પગલા પડી રહ્યા છે, બોલી રહ્યા તો હીરા માણેક જેવા શબ્દ નીકળી રહ્યા છે. કપાળ સમજો તો સૂર્યના તેજ જેવું તેજસ્વી કપાળ છે. તો લાવ આ બાળકને પૂછી જો. અરે બાળક, આપ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા? શું તમારું નામ અને શું તમારા માતા પિતાનું નામ છે? મને જરા ઓળખાણ આપો. માતારે બી નળ દે ને પિતાને મરાય છે. વાહ પ્રભુ વાહ, ભવો ભવથી જેના ગુણગાન ગાતો એ પ્રભુ આજ મને 5 વર્ષનો બાળ બની અને વનવગડાની માય મળ્યા છે. અરે પ્રભુ, મારે તમારા ગુણગાન ગાય અને તમારી આરતી ઉતારવી છે પ્રભુ. બહુ સારું. Hello, 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 hello. અરે રામા રૂપ બતાવજો.
કરું ધૂપેડો લઈને અરે આવાણ દેવના દીવડા મળે પીર રામદેવ ધરજો સવરું પંચમ ધારામાં એ ઘેરે અજમાના અવતાર ધર્યો પીર રામદેવની આરતી આવા અલખ દાણીની આરતી મારા હિંદવા પીરની આરતી મારા ગત ગોરાની આરતી મારા હિંદવા પીરની આરતી આ ગત ગોરાની આરતી જાઓ તબલસી જાઓ અલખદાણીની આરતી આ ગત ગોરાની આરતી આવો ધા તબલસી જાઓ જાઓ ભાઈ અલખદાણીની આરતી એ હિંદવા પીરની આરતી
લખ ધણે ને આરતી આ હિંદવા પીર ને આરતી મારા રામા ધણે ને આરતી પીર રામદેવ ને આરતી બોલે રામદેવજી મહારાજ બોલે રામદેવજી મહારાજ કી અરે પ્રભુ, તમે મને કૃષ્ણ અવતારનું કીધું હતું ને કે હનુમાનજી, જ્યારે મારો રામદેવ અવતાર થશે ત્યારે હું તમને હરજી પાઠી તરીકે સ્વીકારીશ. તો ફરીવાર પ્રભુ તમે મને ત્યાં મળશો. બહુ સારું. પહેલા રાજા વીરમદેવ નામ ઓજી રે રાજા રાજા વીરમદેવ નામ વાંજિયા મેળલા રે અમારા ભાગ્યા ઓજી માતાજી બોલાવે પ્રધાન હારિયા રે રાજ દરબારમાં તમારા મહારાજાને ખબર તમે રંગીલા में दान बोलावे महाराज हरिया रे અરે પ્રધાનજી, ઘણી ખુશી થવાની વાત છે. ગાયના ગોંદે ઘાસ ને રાવ આખા પોકને ગણને બજાર તોડવા બંધાવને ખોબલે ને દોબલે સાકરો હતો પ્રધાનજી.
અપીલ ઉડે પીર ના અપીલ ઉડે ઓકરાના ગઢમાં અપીલ ઉડે પરણિયા બતાવો પીરના પરણિયા બતાવો રણુદા નારાયણા પરણિયા બતાવો પરગટિયા પીર પરગટિયા લાલ લીલાની દવાળા પરગટિયા પરગટિયા પીર પરગટિયા લાલ લીલાની દવાળા પરગટિયા આયવારામાં પીર બાપા આયવારામાં પીર ઓકરાના ગઢમાં આયવારામાં પીર બોલે રામદેવજી મહારાજની વિરમદેવજી મહારાજની જય અજમલ ઘરે અવતારની જય પોતાની જગ્યા ઉપર પ્રસાદી આવી જશે તો પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. હાલો રામાપીર બાપાના જન્મની આરતીનો પ્રસાદ પોતપોતાની જગ્યા પર મળી જશે અને અત્યારે રામાપીર બાપાની આરતી ઉતારવાની હોય તો જે ભાઈઓને આરતીનો ચડાવવાનો લાભ લેવો હોય તો તરફથી બોલ આપે. રમેશ દાદાના 5555 રૂપિયા 2 વાર. સોનાનો પરણો હીરલા દોરી હીરની દોરી સોનો રે પિતાજીને હરખનો માય પીર રામદેવ સોના પરણે ઝૂલો રે સોનાનો પરણ ને હીરલા દોરી હીરની દોરી સોનો રે માતાને હરખનો માય પીર રામદેવ સોના પરણે ઝૂલો રે માતાને દેવ ઝૂલાવે પીર રામદેવ રાજની દાસી ઝૂલાવે રે સોનાનો પરણ ને હીરલા
રામાપીર બાપાને ઝુલાવા બધા હિતેશભાઈ રાતના પડદા ઝુલાવે પીર રામદેવ રાતના પડદા ઝુલાવે રે સોનાનું મારણ ને હીરલા દોરી હીરને દોરી સોળ સૌજીભાઈ ચાલુ રાખજો હવે હીરને હરખનો માય પીર રામદેવ સોના પારણે બેનો દીકરીને ઝુલાવા જાવ હોય તમે જઈ શકો આપણે વાંધો નહીં જો તમે તમારા સેવક ઝુલાવે પીર રામદેવ સોના પારણે બોલો રે સોનાનું પારણ ને દોરી હીરની દોરી સોળ રે હાલો હાલો હવે દરેક પાત્રવાળા ઝડપથી ત્યારથી લે આ કોઈ તમારે ન જ્યારે તમારે
હાલ ઘોડે ઓને માતા મીઠળ દેવી આય બેટા મારા પીવો રે પીવો ને મને ભાઈ ઉડડા રે ઓને ઘોડીલા તમે લાવી જો મોરી માં પેલા રે ઘોડીલા પછી ઉસડા રે અરે પ્રધાનજી બંને કુંવરોએ હઠ લીધી છે પહેલા ઘોડીલા અને પછી દૂધડા માટે રાજ દરબારમાં તમારા મહારાજાને ખબર આપો આવો તમે રંગીલા મે પરધાન બોલાવે મહારાજ આવી યારે અરે પ્રધાનજી રાજમાંથી સારો કાપડિયો બોલાવી કાપડના ઘોડેલા શિવરાવી રામદેવ વિરમદેવ બંને કોઈને છોડાવો પ્રધાનજી બહુ સારું યાદે પરધાન બોલાવે આવજે રાજને દરબાર મોર દાન બોલાવે દરજી આવજે રે કામ હોય ને કાંઈક લેવાનું પછી તમારું હમું થોડો હાવ કાંઈ રાતનું જ કામ કરવાનું અમારે બીજા કોઈ નહીં હવે ઘોડેલા બનાવવાના છે નહીં મેળાવે કેમ મોડું થઈ ગયું મોડું ન થઈ સવારે આવી હું લેવા વહેલા નો આવતા ઉજાગરાના વાહ જે પાત્રો આવે છે ત્યાર થઈને રહ્યો ભાઈ યાર શું ક્યાં ગયું હવે આ કાંઈ એકલા ન પતે દર્જનને બોલાવી જ પડે બોલાવે દર્શન આવજો રે આવજે આપણી દુકાન ઘરજી બોલાવે દર્શન આવજે રે આવી આયા આપણી દુકાન ઘરજી બોલાવે દર્શન આવી યારે કામ તો એવું છે કે રાતનો કામ એવું છે ને ઘોડેલો સીવવાનો છે ઘોડેલો સીવાનો છે હા રાજનું કામ છે લાવો તો કાપડ તો આપો તો સા પાણી બનાવો ને કાપડ નો રાવ છે ને તમે છા તો હમણે પીધી છે કાપડ તો આપો પછી સા પાણી બનાવો કાપડ આપો પણ પછી ખેલ નહીં કાંઈ એમાં થોડા ખેલ આવતા છે ભલા માણા આ બસ એમ લ્યો કાપડ વાળું હું વાલે ભાઈ તમારથી વધુ કાંઈ નથી પણ આ તો હવે ઠીક બધું અરે દરજી આ કાપડ તો બહુ સારું છે આનો મારો કબજો શિવરાવ જો કા ખબર જ હતી એમને કાળો ને લાવ્યા ને હોઈ ગયો કાળો કાળો અમારો ખોવાઈ ગયો છે ધરતો ના જો આવ્યો ત્યાં પણ રખડતો હો આપણે બે હરકા છે એમાં કઈ કહેવા હું બાપ દીકરા બે માલી એક છે ને આટા ને હવે આનો કબજો શિવરાવો પડશે એટલે એ રાવજો ના ઘોડેલાનું કાંઈક આવજો કરો ને ને. એમાં માર કાપડ ખવડાવો. સારું છે આવું મારી જિંદગીમાં મેં ન ભાડ્યો પણ તમે માર ખવડાવ છે એમ. એમાં થોડા માર ખાવાના તો હોય ઘોડીલો ઘોડેલો થઈ રહ્યો ને કબજો થઈ રહ્યો ઘોડેલાનું ખાલી ખોળું બનાવવાનું હોય અરે તો પછી છોકરા હાટુ કાંઈક ઠોકારો થઈ જતો હોય તો મને ક્યાં વાંધો છે તારે હું ઓલું શિવરાવું છે કપની નહીં કાંઈ નહીં કબજો સીવી નાખો અને ઘોડેલો થઈ જાય ઘોડેલાને ખાલી ખોળું બનાવી નાખવું અને બાકીનું ઓઢિયાનો કબજો બરોબર ખાવા ભેરે ભેજ દેવાના બરોબર ચાલો વેતરો લ્યા એ એ સા વેતરે
અને અમારો આજે ઘોડીલા જીવા રામદેવ પીર તણા આજે ખબર મને હરકનો માય ઘોડીલા જીવા રે રામદેવ પીર તણા મને હરકનો માય હવે હું ઘડીક આરામ કરું. હા એવું કરો. હા અને ઓલો પ્રધાન બધાન આવે છે ને કહેજો ઘડીક ખમે. હા કાઢો સાબા પીવી છે સાદું એવું કઈ કે નાસ્તો કરો. બિસ્કિટ આપી દે કઈ. કાઢો આઈન પર જો ના ના કાઢો. રસિકલાલ તો છે પણ એ થોડાક આરામમાં છે. હું આયા તમે ઘોડેલા તમે નાખી ગયા હતા ઘડી હુતા છે હું આવી જાવ ને ઘડીક રહીને આવજો. જગાડવા જ પડશે ભાઈ એટલે પછી હું ઉતાળ છે હે નહીં પણ એને ઉતાવળ છે એવું છે. ઘડે ગયેલા સાજ બાગ ગોળું બોળું પાણી કરી રોકો છે આડા પડકે ક્યાં છે તો એ સાંભળો ઓલો રાજાનો ઓલો શું કહેવાય પ્રધાન કોહરિયો. હા એવડે ઈ આવ્યા છે. પ્રધાનજી એમને મોડું કીધું છે પછી તમારે ત્યારે જ હોય ને પછી આખી રાત હોવા ના દીધો. બોલ રામા પીરાની જય. જો કાન અને પૂંછડી અહીંથી દોડતા દોડતા જાવ એટલે બે એમને સીધું કરતા જજો એટલે કમ્પ્લેટ બરોબર. અને કાંઈ વસ્તુનો ઠપકો નહીં ને પૈસા રાજમાં આવો સરે જો એ અમારે લેવા આવો. આ બધું આવ્યું છે હા તમે કેમ કાપડ લઈને અહીં ફટાફટ આવ્યા તો એમેથી તમે જે દેવું હોય લઈને આવજો બરોબર. આજે ઘોડીલા તો તેરે પરદાન સોપે હાથ રે પરદાન સોપે ને પીરને ઘોડીલા રે પીવો રે પીવો ને મને ભાઈ ઉદડા રે આદડા રે આદડા રે આદડા રે ગોરીલા ખેલવેરા માપીર ગોરીલા ખેલવેરા માપીર માતા મીના દેના બાળ ગોરીલા ખેલવેરા માપીર પિતા અજમલજી ના બાળ ગોરીલા ખેલવેરા માપીર ગોરીલા ખેલવેરા માપીર ગોરીલા ખેલવેરા માપીર જુઓ જુઓ ને રામદેવ ગાય લીલોડા ગોળ ને સડીને પિતાએ ચમલજી ના બાળ લીલોડા ગોળ ને સડીને જુઓ જુઓ ને રામદેવ ગાય લીલોડા ગોળ ને સડીને વીરમદેવ રોવે શરણિયો શોક મારે ઓને જો મારા નાના દીવા આજે વીરમદેવ બોલાવે આવજો રે આવજો
રાજ દરબારમાં ખબર બહુ સારું આજે માતાજી બોલાવે આવી જા રણી ઓલો સોણી નાના કુંવર રામદેવ ઘોડીલા ખેલુતા આકાશના માર્ગે ચાલી ગયા છે તો તમે ખબર આપો રાજા દરજી તારો ઇનામ ફટાફટ હાલો. ઇનામ તો આપવાનું છે પણ ઘોડેલાની અંદર શું કરામત કરી હવે ઈ તમને અહીંથી કઈ મેકલા છે કાન પૂછડી વાંચી છે તમારે સીધી કરી નાખવાની અને આ હું આજે એક તો કામ કરી દીધું ને ઉપર આ કરવાનું હવે આજ પછી કોઈ જ દે નહીં આજનું કામ કોઈ જ દે નહીં પીર બાપા આવર પીર દર્દી નિવારે આવર પીર અરે પ્રભુ લીલા લુગડાની ચોરી કરી હતી મેં અરે દરજી આજથી લાલ કે લીલું કાપડ છોડતો નહીં 9 જણાનું હું પૂરું કરીશ ને 3 જણાનું બહુ સારું